મિત્રો, રામાયણનું યુદ્ધ એટલે માત્ર રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ નહીં, પણ ધર્મ અને અધર્મ વચ્ચેનો એવો સંગ્રામ જેમાં અનેક અદ્ભુત પાત્રો છુપાયેલા છે. આજે આપણે વાત કરીશું રાવણના એ ભાઈની, જેનું કદ પર્વત જેવડું હતું અને જેની શક્તિથી દેવતાઓ પણ થરથર ધ્રુજતા હતા. હા, એ બળશાળી યોદ્ધો એટલે કુંભકર્ણ. કુંભકર્ણ માત્ર એક રાક્ષસ નહોતો, તે એક મહાન તપસ્વી પણ હતો. કહેવાય છે કે જ્યારે તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપ કર્યું, ત્યારે તેની શક્તિ જોઈને સ્વયં ઇન્દ્રદેવ ગભરાઈ ગયા હતા. ઇન્દ્રને ડર હતો કે જો આ રાક્ષસ વરદાનમાં સ્વર્ગનું સિંહાસન એટલે કે ઇન્દ્રાસન માંગી લેશે તો આખા બ્રહ્માંડમાં અનર્થ થઈ જશે. બસ આ જ ડરને કારણે દેવતાઓએ માતા સરસ્વતીને વિનંતી કરી, અને જ્યારે વરદાન માંગવાનો સમય આવ્યો ત્યારે સરસ્વતી કુંભકર્ણની જીભ પર બિરાજમાન થયા. માંગવાનું હતું ઇન્દ્રાસન અને મોઢામાંથી નીકળી ગયું નિદ્રાસન. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને કુંભકર્ણને 6 મહિનાની અટૂટ નિદ્રા મળી ગઈ. વર્ષો વીત્યા. રાવણે સીતા માતાનું હરણ કર્યું અને રામની વાનર સેનાએ લંકાના દરવાજે દસ્તક દીધી. લંકા પર હારનો ભય મંડરાઈ રહ્યો હતો ત્યારે રાવણે પોતાના આ સૂતેલા ભાઈને જગાડવાનો આદેશ આપ્યો. વિચારો, જેને જગાડવા માટે હજારો નગારા વગાડવામાં આવ્યા, પર્વત જેવા હાથીઓને તેની પર ચલાવવામાં આવ્યા અને તીક્ષ્ણ શસ્ત્રો ખૂંપાવવામાં આવ્યા, છતાં એ વીર જાગ્યો નહીં. અંતે જ્યારે સુગંધિત ભોજનના ઢગલા તેની પાસે લાવવામાં આવ્યા ત્યારે તેની ભૂખે તેને જગાડ્યો. પણ મિત્રો, આ વાર્તાનો સૌથી ભાવુક વળાંક ત્યારે આવે છે જ્યારે કુંભકર્ણને સત્યની ખબર પડે છે. જાગતાની સાથે જ તેણે રાવણને લલકાર્યો અને કહ્યું, ભાઈ, તે જગતજનની સીતાનું હરણ કરીને બહુ મોટું પાપ કર્યું છે. તું જેને સાધારણ માનવ માને છે એ રામ સાક્ષાત વિષ્ણુનો અવતાર છે. હજુ પણ સમય છે, સીતાને સન્માન સાથે પાછી સોંપી દે. પણ રાવણ અહંકારમાં અંધ હતો. કુંભકર્ણ પાસે 2 રસ્તા હતા, કાં તો વિભીષણની જેમ ધર્મનો પક્ષ લેવો અથવા ભાઈ માટે મરી ફીટવું. કુંભકર્ણે ભાઈ ધર્મ પસંદ કર્યો. તેણે કહ્યું, ભાઈ, તું ભલે ખોટો હોય પણ યુદ્ધના મેદાનમાં તારો આ ભાઈ તને એકલો નહીં છોડે. યુદ્ધના મેદાનમાં કુંભકર્ણ કાળ બનીને તૂટી પડ્યો. અંતે પ્રભુ શ્રી રામના દિવ્ય બાણથી તેનો વધ થયો. પણ મરતી વખતે તેના ચહેરા પર એક સંતોષ હતો, એક ભાઈ પ્રત્યેની વફાદારીનો અને રામના હાથે મોક્ષ મળ્યાનો આનંદ. મિત્રો, કુંભકર્ણનું આ પાત્ર આપણને શીખવે છે કે ગમે તેટલી શક્તિ હોય પણ જો તેનો ઉપયોગ અધર્મના પક્ષમાં થાય તો વિનાશ નિશ્ચિત છે. તમને કુંભકર્ણનો આ ભાઈ પ્રેમ કેવો લાગ્યો? કોમેન્ટમાં જરૂર જણાવજો.